વલસાડ જિલ્લાના પારડીમાં છેલ્લા 25 વર્ષથી જે રસ્તા માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે તે રસ્તો ન બનતા આખરે ગોઈ ગામના મીંઢોળી ફળિયાના લોકોએ આરપારની લડાઈ શરૂ કરી છે. ગ્રામજનોનો ગંભીર આક્ષેપ છે કે દરેક ચૂંટણીમાં નેતાઓ આવે છે, મીઠા મીઠા વાયદાઓ કરે છે અને જીત્યા પછી મોઢું પણ બતાવતા નથી. વાયદાઓની આ માયાજાળથી કંટાળીને હવે ગામમાં બેનરો લાગ્યા છે, રોડ નહીં તો વોટ નહીં. લોકોનું કહેવું છે કે જ્યાં સુધી રસ્તાનું કામ પ્રત્યક્ષ શરૂ નહીં થાય ત્યાં સુધી કોઈપણ પક્ષના નેતાએ વોટ માંગવા ગામમાં આવવું નહીં. આ વખતે માત્ર વાયદા નહીં પણ વહીવટી મંજૂરી અને કામ જોઈએ છે. આ આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. જોવાનું એ રહેશે કે તંત્ર અને નેતાઓ આ જનતાના આક્રોશને શાંત કરી શકે છે કે પછી આખું ફળિયું મતદાનનો બહિષ્કાર કરશે. વખત જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો કહે કે તમારો રોડ બને આપશું, આ નાળું નાખી દેશું. એ હિસાબે અમે એ લોકોને વોટિંગ આપતા હતા, પણ તે છતાં બી એ લોકોએ હજુ સુધી કંઈક આજે 25 વર્ષ થઈ ગયા ત્યાં સુધી પણ હજુ આ રોડની કંઈ એ લોકોએ કંઈ બંદોબસ્ત કર્યો નથી. તો અમે પાસે લાસ્ટમાં શું કંઈ કર્યું કે અમે આ બળબડ લગાવ્યો છે કે રોડ નથી તો વોટ નથી. તો અમે છે ને હવે પછી એવો નિશ્ચય કર્યો બધા છોકરાએ છોકરી બેન લોકોને બધા જે વોટિંગ કરવાવાળા છોકરાઓ માટે અને બહેનો માટે એવું નક્કી કર્યું છે કે હવે પછી આપણે જ્યાં સુધી રોડ નથી બનતો હોય ત્યાં સુધી આપણે એને વોટિંગ આપવું નથી. પછી એ લોકો અમને જ્યારે આવે ત્યારે ભાઈ તમને વોટ આપો, તમે માંગવા વોટિંગ આવો છો બરાબર, અમે વોટિંગ તમને આપીએ છીએ તો તમને રસ્તો બનાવવામાં શું વાંધો છે, શું તકલીફ છે? તમે લગભગ 25 વર્ષથી છે, રોડ બન્યો જ નથી. લગાતાર અરજી કરી અમે લોકોએ તો પણ આ રસ્તાનો કોઈ નિકાલ કર્યો નહીં મળે આટલા વર્ષ. અરે બહુ બધી તકલીફ, ચોમાસામાં તો આનાથી વધારે તકલીફ પડે. કારણ કંઈ નથી, એમ તો અમારું ફળિયું થોડુંક અંદર આવી જાય, મતલબ નદીના આ સાઈડ, એટલે લગભગ કોઈ ધ્યાન જ નથી આપતું આ બાજુ આવીને.